તો ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં દેખાવો કરતા ખેડૂતોના મામલે અધિક્ષક ઇજનેરનું નિવેદન સામે આવ્યું છે। ત્યારે સામાન્ય રીતે ઉનાળુ પાક માટે ખેડૂતો પાણીની માગણી કરતા હોય છે, ત્યારે 31 માર્ચ સુધી વ્યવસ્થા થઈ શકે તેમ છે। આમ છતાં ખેડૂતોનો પાણીને લઈને પ્રશ્ન હોય છે, તો સરકારનો જે નિર્ણય થશે તે પ્રમાણે આયોજન કરીશું તેમ અધિક્ષક ઇજનેરે જણાવ્યું હતું। વધુમાં તેમણે જણાવ્યું કે 15 એપ્રિલ સુધી પાણી ચાલુ રાખવામાં આવે તો નહેરોના કામ થઈ શકે તેમ નથી। ત્યારે દર વર્ષે ખેડૂતોને ઉનાળાના પાક માટે માર્ગદર્શન આપ્યું છે, છતાં ખેડૂતો પાક કરી નાખે છે અને કેનાલોમાં સમારકામ કરવાનો સમય કાઢવો જરૂરી છે। જો કેનાલોના કામ સમયસર ન થાય તો બહુ મોટી સમસ્યા સર્જાય તેવી સ્થિતિ છે। આમ છતાં કોઈ વચલો રસ્તો કાઢવાનો પ્રયાસ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું। સામાન્ય રીતે અત્યારે જુદા જુદા બીજા વિસ્તારમાંથી સિંચાઈનું પાણી છે એ 10 એપ્રિલ કે 15 એપ્રિલ સુધી લંબાવવા માટેની રજૂઆતો ઘણી વિવિધ કક્ષાએથી થયેલી છે। અમલને પણ થયેલી છે અને સરકારશ્રીમાં પણ આ અંગેની રજૂઆત થયેલી છે અને સરકારશ્રી પાણી લંબાવવું કે કેમ, ક્યાં સુધી લંબાવવું એ વિચારણા અમે કરીએ છીએ અને કડાણાની અંદર જે આપણે પાણીનો ઉપલબ્ધ જથ્થો છે એને ધ્યાને રાખી અને એ રીતે આખરી નિર્ણય તો લેવામાં આવશે ટૂંક સમયમાં। ખેડૂતોને તો માગણી છે કે જો આ પાણી આપવામાં નહીં આવે તો અમારો પાક સદંતર નિષ્ફળ જશે અને એ માટે રાજ્ય સરકારની કુમળતી બાવળીએ મંત્રીશ્રીને પણ જણાવ્યું। બરાબર છે, પણ દરેક વખતે છે ને અમારા તરફથી ખેડૂતોને બહુ આગોતરી રીતે કહેવામાં જ આવતું હોય છે કે તમે પાકનું વાવેતર છે એ રીતે જ કરજો કે જેથી કરીને આપણે રવિ સિઝન સામાન્ય રીતે 15 માર્ચે પૂરી થઈ જતી હોય છે, પછી અમારે પાણી સામાન્ય રીતે સિંચાઈનું પાણી બંધ જ કરી દેવાનું હોય છે। પરંતુ છતાં પણ ખેડૂતો દ્વારા પાછોતરું આ રીતે ઉનાળા ડાંગરની વાવેતર કરીને પછી પાણી લંબાવવાની દર વખતે માગણી કરવામાં આવતી હોય છે, જે થોડુંક અમારી દ્રષ્ટિએ જોઈએ તો યોગ્ય ન કહેવાય। પરંતુ આપણે એમને ધ્યાનમાં રાખી, એના હિતનું ધ્યાન રાખી, પાકનું ધ્યાનમાં રાખી અને સામાન્ય રીતે આપણે 15 માર્ચ પછી પાણી બંધ કરવાનું હોય એના બદલે સામાન્ય રીતે 30 કે 31 માર્ચ સુધી આપણે રજૂઆતને કારણે પાણી આપતા હોઈએ છીએ।